ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કથળતી સ્થિતિનો વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને પ્રસવની પીડા શરૂ થતાં રસ્તાઓના અભાવે તેની જોડીમાં ઉંચકીને 4 કિલોમીટર દૂર આવેલા કોટબી સુધી લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટના ગ્રામીણ આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવ અને વહીવટી ઉદાસીનતાને ઉજાગર કરે છે. આજે વહેલી સવારે ભૂંડમારિયા ગામની એક મહિલાને પ્રસવની તીવ્ર પીડા શરૂ થઈ. ગામમાં પાકા રસ્તાઓના અભાવ હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી. પરિણામે ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સને કોટવી ગામ ખાતે બોલાવી. બીજી તરફ પ્રસૂતિ મહિલાના પરિવારજનોએ કાપડની જોડી બનાવી તેમાં મહિલાને સુવડાવી અને કાદવ કીચડથી ભરેલા રસ્તાઓ, કોતરો અને ઝરણા પાર કરીને કોટંબી પહોંચવા રવાના થયા. આ 4 કિલોમીટરની મુશ્કેલ યાત્રા બાદ મહિલાને 108 એમ્બ્યુલન્સમાં કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવી, જ્યાં તેની સારવાર શરૂ થઈ. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રસ્તાઓની અછત એ દાયકાઓ જૂની સમસ્યા છે. આવી ઘટનાઓ અવારનવાર સામે આવે છે, જ્યાં બીમાર વ્યક્તિઓ કે પ્રસૂતિ મહિલાઓને જોડીમાં ઉંચકીને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે. ભૂંડમારિયા ગામના નરેશભાઈ ભીલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું, અમારા ગામમાં રસ્તાઓ ન હોવાને કારણે અમારે 3-4 કિલોમીટર ચાલીને મહિલાને લઈ જવું પડ્યું. સરકારને અમારી વિનંતી છે કે અમારા ગામમાં પાકા રસ્તા બનાવે. આવી ઘટનાઓ છોટાઉદેપુર જિલ્લામાં નવી નથી. જોકે વહીવટી તંત્ર આ સમસ્યાને ઉકેલવા માટે નક્કર પગલાં લેવાને બદલે માત્ર ઘટના બન્યા પછી લીપાપોતી કરવામાં વ્યસ્ત રહે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ્યારે આવા કિસ્સા મીડિયામાં ઉજાગર થાય છે ત્યારે અધિકારીઓ ગામની મુલાકાત લે છે, પરંતુ લાંબા ગાળાના ઉકેલ માટે કોઈ નોંધપાત્ર કામગીરી થતી નથી. અગાઉ ગત વર્ષે 1 ઓક્ટોબર 2024ના રોજ તુરખેડા ગામની એક પ્રસૂતિ મહિલાને જોડીમાં લઈ જવામાં આવી હતી, જે દરમિયાન રસ્તામાં જ તેનું પ્રસવ થયું અને બાળકના જન્મ બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને ગુજરાતના હાઈકોર્ટનું ધ્યાન ખેંચ્યું અને કોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરી હતી. જોકે આ ઘટના બાદ પણ વહીવટી તંત્રમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. આ ઉપરાંત ભાજપ દ્વારા આયોજિત સરપંચ સન્માન સંમેલનમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આવા વિડીયો બનાવવાને જિલ્લાની છબી ખરાબ કરનારી હોડ ગણાવી હતી. તેમણે રસ્તાઓની સમસ્યાને ઉકેલવાને બદલે આવા વિડીયો બનાવનારાઓને વખોડ્યા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રામજનોનું માનવું છે આવા વિડીયો તેમની વેદનાને વિશ્વ સુધી પહોંચાડવાનું એકમાત્ર માધ્યમ છે. અમે આ વિડીયો પુષ્ટિ કરતા નથી. છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓનો અભાવ એ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા નથી, પરંતુ તે જીવન મરણનો પ્રશ્ન બની રહ્યો છે. કટોકટીના સમયે જેમ કે પ્રસવ કે ગંભીર બીમારીના કિસ્સામાં સમયસર તબીબી સારવાર ન મળવાને કારણે ઘણી વખત જીવન જોખમાય છે. આ ઘટનાઓ સરકાર અને વહીવટી તંત્ર માટે એક ગંભીર પડકાર ઊભો કરે છે. છોટાઉદેપુરની આ ઘટના એક ગામની વાત નથી, પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વ્યાપક સમસ્યાનું પ્રતિબિંબ છે. સરકારે આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ અને ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આવી હૃદયદ્રાવક ઘટનાઓ ચાલુ રહેશે, જે આધુનિક ભારત માટે એક શરમજનક બાબત છે. ભૂંડમારિયા ગામે પ્રસૂતાને પીડાઓ પડતા તારીખ 13/7/2025ના રોજ પ્રસૂતાને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં 3 કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે. તો સરકારશ્રીને એટલું નિવેદન છે કે અમારા રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકારશ્રીને માંગ છે. મિત્રો, આજે અમે ભૂંડમારિયાથી કોટબી ગામમાં 3 કિલોમીટર ચાલીને આ પ્રસૂતાને 3 કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છીએ. હવે 108 આવશે પછી તમને બતાવીશું. રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે 2-3 ખેતરો ચાલીને તો લાવે ને 2-3 નહીં 3 કિલોમીટર ચાલ્યા છે અને 108માં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશું. ચાલુ થઈ ગયું મિત્રો, આ 108 આવી છે અને પ્રસૂતાને આપણે 108માં એને મૂકતા એમને તમને આ વિડીયો બતાવીએ છીએ. જો હવે સરકારને એમ લાગતો હોય કે આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું ધ્યાન આપો. ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના લોકોને. બરાબર છે.